યુસીસી વિધેયકની ચર્ચામાં ધારાસભ્ય રમણલાલ વોરાએ નિવેદન આપ્યું। ભાજપનો વર્ષોથી સમાન કાયદાનો મુદ્દો રહ્યો છે। ભાજપે દરેક ચૂંટણી ઢંઢેરામાં યુસીસીની વાત કરી હોવાની પણ તેમણે વાત કરી। હંમેશા કોઈ માગે તો જ આપવાની કોંગ્રેસની નીતિ છે। કોંગ્રેસ મત બેંક માટે કામ કરે છે। તલાક 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 બોલી અને છૂટા થવું યોગ્ય ન હોવાની વાત પણ રમણલાલ વોરાએ કરી છે। અને 3 વખત તલાક બોલી અને પછી ભેગા થવું હોય તો પણ નથી થઈ શકતા અને 3 વખત તલાક પછી પણ ભેગા થવું હોય તો હલાલા કરવા પડે છે। મહિલાઓને તમામ તકલીફ અને શોષણમાંથી છુટકારો મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનેક મહિલાઓના આશીર્વાદ મળશે। કોંગ્રેસ કહે છે કે દેશની સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો છે। 13% વસ્તી મુસ્લિમોની છે તો બાકીના 87% લોકો સાથે અન્યાય છે। લવ જેહાદના કિસ્સાઓ દેશમાં વધતા જાય છે। દેશની સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ આદિવાસીઓનું હોવાની વાત પણ રમણલાલ વોરાએ કરી છે। કોંગ્રેસે આદિવાસીઓને ક્યારેય માણસ ગણ્યા જ નથી। કોંગ્રેસ આદિવાસીઓને માત્ર મત મેળવવા માટે જ ગણે છે। યુસીસીથી બહુપત્નીત્વ પ્રથાનો અંત આવશે તેવી વાત પણ તેમણે કરી છે। તો કનુભાઈ આપને જણાવી દઈએ કે રમણલાલ વોરા કે જેમણે આ વાત કરી છે, લવ જેહાદના કિસ્સાઓ દેશમાં વધતા જાય છે તેવી પણ તેમણે વાત કરી છે। આજે યુસીસી બિલ રજૂ કરાયું તેના પર રમણલાલ વોરાએ આ વાત કરી।